તો હાય ગાઈસ, આવી ગયા છે આપણે એક નવો બ્લોગ સાથે. આજે મારી તબિયત થોડી સારી છે. કાલે બ્લોગ બનાવ્યા પછી મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. કાલે બ્લોગ જ નહીં બનાવ્યો. જે તમે આ પહેલાંનો બ્લોગ જોયો છે એ જ બ્લોગ કન્ટિન્યુ 10 મિનિટનો 9 મિનિટ ઉપર કરો. તો પછી દવાઓ લઈને આવ્યો, એક ઇન્જેક્શન મૂક્યું, પછી થોડું સારું લાગ્યું. મારા પપ્પાની બી તબિયત થોડી ખરાબ છે હમણાંની. કાલ મેં કીધું હતું એનું શુગર એમનું ઓછું થઈ ગયું. આજ રાતે 1 વાગે ઓછું થઈ ગયું હતું એમનું શુગર. 53 થઈ ગયું હતું. 53. 1 મિનિટ ઉભા મેં બતાડું તમને. તો આ છે શુગર માપવાનું મશીન પપ્પાનું. આમાં એમાં છે હિસ્ટ્રીમાં જો આજે સવારનું જ છે. હા, 52 થઈ ગયું હતું. 1 વાગે પહેલાં એવું થયું, પછી થોડુંક ખવડાવ્યું ચા ને બિસ્કિટ રાતે 1 વાગે, પછી થોડું સારું લાગ્યું, પછી હોઈ ગયા. પછી સવાર 7 વાગ્યે પાછું આવું થયું. મારા 7 વાગે થોડા બેહોશ જેવા થઈ ગયા હતા, પણ પછી મેં બેહાડ્યા શાંતિથી. થોડું ચા ને બિસ્કિટ ખવડાવ્યું, બાજુમાંથી ફટાફટ મીઠાઈ લઈ આવ્યો, કંઈક ખવડાવ્યું કર્યું. અત્યારે પપ્પાને સારું છે. ખાંસીને એવું આવે છે એમને. તો તાર મારવાળી જે દવા છે, મને તો ખાંસી એટલી બધી નહીં આવતી જ નહીં. પણ મને છે ને આ ખાંસીની બોટલ આપી છે તો પપ્પાને આપી દઉં. પપ્પાને થોડું સારું લાગે. ચલો. થોડી ખાંસીની દવા પી લો. ઝારખંડની ખાંસી આ મોડી ઢાંકણમાં બી છે ને. થોડી થોડી કરીને પીવું, મતલબ ઘરે આમ લાગે ને મોટી જાય. બીજી આવું થોડી ગળ્યું ખાવશો એટલે જ નહીં થઈ ગયું હે ને. ગળ્યું પાછું ખાવ કઈ ગળ્યું પેલી ઓફિસની. આ ગળ્યું મેં એકદમ ખાવશો એટલે નહીં થઈ ગઈ ખાંસી ને. હા, લીંબુવાળી નહીં. હવે એવું હોય તો હમણાં ચોકલેટો ને એવું ના ખાશો, ખાવાનું ને એવું ખાશો એટલે આવી જશે. શુગર ચેક કરી દેવું છે. 10 વાગે મોકલ. હે કાઢ લો ને તો પટ્ટી બગાડવાની ચિંતા ના કરશો ને તમે તો સારું જ થાય. આમ ખબર પડે ને આપણે કેટલું છે. સવાર બેહોશ જેવા થઈ ગયા હતા તમે, ખબર યાદ છે કશું? હા, એવું જ થાય છે અમને. થોડો બરફ ને એવું ઘસજો. આ એનું ભૂલી ગયું છે ને. કાલ તમે ડાયાલિસિસમાં આવું થતું હતું શુગર તો સારું. શુગર પણ બહુ ઓછું ના થઈ ગયું છે તમે. 69 પહેલા 69 68 64 થયો. ડાયાલિસિસ પછી કેટલો થયો? 64 કે 66? હા, તો નીકળ્યું ખાસું પાણી કાઢ્યું. 3 કિલો કાઢ્યું ને. 64 66 67 68 64 ના હોય તો પપ્પા વજન કાલે 64 તો 6 કિલો. 66 67 67 68 69 4 લીટર કાઢ્યું કાલ પાણી. 4 લીટર હશે ને.
આપણે જોવાનું થોડું વધુ નહીં, કાલ પરમ દિવસ પાછું છે ને થોડું સારું થઈ જાય તો પછી વધારે કઢાઈ લેજો. ધ્યાન રાખજો. પપ્પાની તબિયત તો હવે સારી છે, તો કંઈ વાંધો નહીં આવે. સારું સારું તો ખાધું ને શાક રોટલીને એવું ખાધું એટલે સારું છે. કાલે મારી તબિયત ખરાબ હતી, મારા વાઈફ બી આવ્યા હતા કાલે, અને આ શરદીને એવું હતું ને તો આને આ ગોળી આવે અને રૂમાલમાં નાખી દેવાની, ફોડીને પંચર કરીને રૂમાલમાં નાખી દેવાનો. આ લિક્વિડ અંદરનું વિક્સ જેવું અંદરથી સ્મેલ આવે, તો આપણે શ્વાસ લેવામાં કંઈ પ્રોબ્લેમ થતો હોય, નાક બંધ હોય તો આ ગોળી ચાલે એમાં. તો કાલ મારા વાઈફ આ લઈને આવ્યા, અને પેલી આ વિક્સથી છે ને મને ચચરતું, તો આ વિક્સ લગાડું ને તો આ વિક્સથી તો નવી વિક્સ બી લઈને આવ્યા છે. આ વિક્સ પણ લઈને આવ્યા છે નવી. તો હવે સારું છે, મને કાલ કરતાં બહુ સારું છે. કાલ મારી તબિયત એટલી ખરાબ. કાલે એક ઇન્જેક્શન માર્યું અને દવાઓ આલી ખાસી બધી, પછી મને સારું થયું. આખો દિવસ કાલ પડી જ રહ્યો, ઊંઘ બી નથી આવતી, ઊંઘાઈ બી નહીં, એટલી તબિયત ખરાબ હતી. હવે સારું છે. પપ્પાની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી, પપ્પાને બી હવે સારું છે. પપ્પાને ખાંસીની દવા આપી દીધી છે, બેઠા છે, આવે છે. તો બસ હવે મારો વાઈફ હમણાં આવે છે પાછા, પછી અમે બેવ જઈશું. થોડું કામ છે તો બજારમાં, પછી તમને વોક કન્ટિન્યુ કરો આગળ. તો પછી એ જોવાનું છે તમે. આમ બ્રશ આમ મોઢામાં રાખી લાવો, આમ કરે. 3 વાર મેં કીધું, બ્રશ કલો ચા થઈ ગઈ, બ્રશ હા કલો. પછી બ્રશ મૂકીને એ કર્યું, ઉલી ઉતારીને બેઠા. હું ગેસથી દૂધ લેવા આવી હતી, દૂધ લઈને આવી હતા તો એ આમ થઈ. હવા નાસ્તો કરાવ્યો પછી સારું થયું. 3 દીઠા બેટા રોટલી શાક કશું જ નહીં ખાધું એને. સોમવારે રાતે એને ખાધું હતું, પછી નહીં ખાધું. પાણી તો લાય, સારું છે, પી લે. આ દવા 1 કપ વાળી પી છે. અત્યારે ભલે ફરી વાર ઊંઘ આવી જાય, ઊંઘ તમે પીધી આ અને તે નહીં થાય સાથે પછી પી જાઓ. તો ગાઈસ અત્યારે જાઉં છું હું બહાર બજારમાં, થોડુંક દાલ વડાનું ખીરું લાવું છું. એટલે મારા વાઈફ તો જો આવ્યા નહીં, તો ચલો મેં જ જઈને લઈ આવું છું, કંઈ વાંધો નહીં. દાલ વડાનું ખીરું અને પપ્પાનું સુગર લો છે ને, તો થોડી જલેબી લઈ આવું, એવું ખાય તો થોડું સારું લાગે. તો ચલો મેં જોઉં, પહેલાં દાલ વડાનું ખીરું લઈ આવું. છે દાલ વડા કિલો આપી દો, પાર્સલ. અને જલેબી શું છે? ₹10 ચટણી આવજો, 30 રૂપિયાની જલેબી આવે. 30 રૂપિયા ના પાર્સલ. ચાલો
ચલો ગાઈસ, તો આવી ગઈ છું ફાઇનલી ઘરે. આજનો વ્લોગ આજ ખતમ કરું છું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને. ચલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય. હવે સારું છે તબિયત, મારી ને પપ્પાની બેવની સારી છે તબિયત. ચલો બાય.